ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે સારંગપુર ગામે રાજપીપળા રોડ ઉપર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં 2 બાંગ્લાદેશી મહિલાઓ રહે છે. જે માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગ એ બિલ્ડિંગ નંબર રૂમ નંબર 208માં 2 બાંગ્લાદેશી મહિલાઓ હાજર હોય, જેઓની પાસે ભારતમાં રહેવા માટે કોઈ યોગ્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં બાંગ્લાદેશના રૂકૈયા ફુરકાન રશીદ શેખ, પરવીન ઓહાલ, અબ્દુલ સત્તર શેખ અને રૂના મોહમ્મદ શેખની અટકાયત કરી હતી. આ મહિલાઓ ઘૂસણખોરી દ્વારા અમદાવાદ અને ત્યારબાદ અંકલેશ્વર આવી હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે તેઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.